તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ તમે જે દીકરો જોઈ રહ્યા છો, આ દીકરાને મિત્રો ગીતા રબારી પણ આશીર્વાદ આપ્યા છે અને કીધું છે કે આ દીકરાને વધારેમાં વધારે સપોર્ટ કરો, કેમ કે આ દીકરાના જે માતા પિતા છે તે માતા ને પિતા જ છે, એમને કોઈ ભાઈ નથી અને બેન નથી। અને આ દીકરો પણ પોતાની જિંદગીથી હારી ગયો છે કે મારે બે આંખો નથી, એટલે હું આ જિંદગીમાં કંઈ નહીં કરી શકું। મારા માતા પિતાએ મને આટલો મોટો કર્યો, પણ ભગવાને મને બે આંખો ન આપી, એ સૌથી મોટો ગુનો કર્યો છે। અને ત્યાર પછી તમે જોયું હશે કે મેં પણ એક વિડીયો બનાવ્યો હતો દીકરા વિશે, કે ખરેખર દીકરાએ એવું ગીત ગાયું કે આખું દુનિયા જોતી રહી ગઈ, અને એ વિડીયો તમે લોકોએ પણ ખૂબ જ પસંદ કર્યો હતો। અને ત્યાર પછી આ દીકરાને હવે થોડો ઉત્સાહ આવ્યો છે અને કહી રહ્યા છે, આખી ભારતની જનતાને અપીલ કરી છે અને ખાસ કરીને ગુજરાતમાં અપીલ કરી છે કે તમે જે લોકોએ ભાઈ સપોર્ટ કર્યો છે એને હાથ જોડીને હું વિનંતી કરું છું, અને આવો આભાર હું મારી જિંદગીમાં તમને નહીં ભૂલું, એવું આ દીકરાએ કીધું છે। કેમ કે આ દીકરાને એવું નહોતું લાગી રહ્યું કે મને ગુજરાતની જનતા આટલી સપોર્ટ કરશે અને મને આગળ પહોંચાડશે, પણ તમને ખબર હોય કે જ્યાં કોઈ ના પહોંચી શકે ત્યાં પહોંચતું હોય છે આપણું ગુજરાત। અને ગુજરાતમાં મિત્રો આ ભાઈને ખુલ્લે આમ લોકોએ દિલ ખોલીને સપોર્ટ કર્યો છે, અને દીકરાએ આજે બીજું ગીત ગાવ્યું છે, તો હાલો તમને બીજું ગીત સંભળાવવાનો છું। અને આ ગીત તો ભાઈ પહેલા ગીતને ટક્કર આપે એવું ગીત છે, કેમ કે દીકરાનો કોન્ફિડન્સ લેવલ છે તે પણ હવે વધ્યો છે। ભલે એને ભગવાને બે આંખો ન આપી, પણ આપણને મિત્રો ભગવાને બધું આપ્યું છે, આંખો આપી છે, બે હાથ આપ્યા છે, પગ આપ્યા છે, ઘરમાં ખાવા જેવું જમવાનું પણ ભગવાને આપણા સુધી પહોંચાડ્યું છે। તો હું તમને બે હાથ જોડીને અપીલ કરીશ કે આ વિડીયો તમે તમારા બધા ગ્રુપમાં શેર જરૂર કરી દેજો। લાઈક નહીં કરો તો ચાલશે, પણ શેર જરૂર કરજો, કેમ કે મિત્રો આ દીકરા માટે યાર વિડીયો શેર કરજો। મારી તો ફરજ હતી, તો હું તો આ દીકરાને મિત્રો વિડીયો લઈને આવી ગયો છું મારી ચેનલમાં, તો તમે જરૂર શેર કરી દેજો। તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો।